સૌના સરદાર જય સરદાર। આગામી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગોપાલભાઈ ચમારડી દ્વારા બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। આયોજનનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા ફરીથી જાગૃત થાય, સર્વ સમાજમાં એકતાનો ભાવ પ્રગટ થાય, સરદાર સાહેબે દેશની અખંડિતતા જળવાઈ રહે એના માટે શું શું કાર્ય કર્યું હતું એ આવનારી પેઢીને જાણવા મળે એના કાર્યો। એ અંતર્ગત એક રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાના ભાગરૂપે જે એક સરદાર સન્માન યાત્રા આવી રહી છે એના આયોજન રૂપે ગઈકાલે અમે એક મિટિંગ કરેલી હતી। એ મિટિંગમાં ગોંડલના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા। મુખ્ય ગોંડલની અંદરમાં એટલી આવે, ક્યાંથી એન્ટર થાય, ક્યાંથી બહાર નીકળે, વચ્ચેમાં ક્યાં એમનું સ્વાગત થાય, કયા મહાનુભાવો ઉપસ્થિત રહે, કયા સમાજના લોકો કઈ જગ્યાએ રહે, એને લઈને એક વિસ્તૃત મિટિંગનું આયોજન કરેલું હતું। જે મિટિંગમાં ઔપચારિક રૂટ નક્કી થયો છે અને કઈ જગ્યાએ કોને કઈ સ્થળે કઈ સ્ટેચ્યુએ એમના હારતોરા કરવા સ્વાગત કરવું એની વિશે લઈને વિસ્તૃત ચર્ચા થઈ। અને આ રેલી જે આવતા દિવસોમાં એક પટેલવાડી જેલ ચોક ખાતે, તારીખ હજી નક્કી થઈ નથી પણ તારીખ નક્કી થઈ પટેલવાડી જેલ ચોક ખાતે સર્વ સમાજની એક પણ મિટિંગ રહી અને ફાઇનલ આયોજન તે દિવસે કરવામાં આવશે। જય સરદાર। સૌના સરદાર જય સરદાર। મિત્રો, હું જીગર સાટોડિયા આપને જણાવવા માંગુ છું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગોપાલભાઈ ચમારડી દ્વારા એક ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। આ યાત્રા સામાજિક સમરસતા જળવાઈ રહે અને સરદારના વિચારોથી આવનારી પેઢી પ્રેરિત થાય એના માટે આ યાત્રાનું આયોજન છે। તો અમે આના અનુસંધાને ગઈકાલે પણ એક મિટિંગ રાખેલી હતી જેમાં તમામ સમાજના તમામ પક્ષોના અમુક લીડર્સોને બોલાવવામાં આવ્યા હતા, જેથી કરીને આગામી સમયમાં તમામ સમાજને કેમ આમંત્રણ આપવું, કેમ આમંત્રિત કરવા અને આગામી સમયમાં પટેલવાડી ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવશે। તેમાં તમામ સમાજને આમંત્રિત કરી, કારણ કે સરદાર છે એ 18 વર્ણના નેતા હતા અને ખૂબ જ એને રાષ્ટ્ર માટે કામ કરેલું છે। તો આના અનુસંધાને આગામી તમામ રાજકીય પક્ષો સાથે મળી, તમામ સંગઠનો સાથે રહેશે અને તમામ સમાજના આગેવાનો મિત્રોને સાથે લઈ અને કાર્યક્રમ યોજવામાં આવશે। અને 18 વર્ણ છે એ આવનારી તારીખ જ્યારે યાત્રા આપણા ગોંડલમાં પ્રવેશવાની છે 18 તારીખે, ત્યારે તમામ સમાજ 18 વર્ણ તેમનું ગોંડલમાં ભવ્ય સ્વાગત કરશે। આની ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો આપ સૌને પણ આ યાત્રામાં જોડાવા માટે હું આમંત્રિત કરું છું ને આગામી મિટિંગ અને કાર્યક્રમ છે એ નક્કી કરવામાં આવશે, જેથી કરીને જે પણ જણાવવામાં આવશે બધાને ફોન કરી અને તમામ સમાજને આમંત્રણ આપવામાં આવશે, તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવશે અને આ મિટિંગનું આયોજન પટેલવાડી ખાતે રાખવામાં આવશે। તો સૌને જોડાવા અપીલ કરું છું। જય સરદાર, વંદે માતરમ, ભારત માતા કી જય।